લક્ષ્મણ ની જોડી આવી ગઈ. આ લોકો જોયા પરાણે પીવડાવે. એક મિનિટ સાઈડમાં લઈ લો. અને ગુજરાતી થોડું આવડે, કમેન્ટ હોય ને જોતો યાર કે આના થકવાલે. તો કેમ છો મારા કલેજા, હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું છું ડીએનડી ધ કાર્સ ડિટેલિંગમાં. જઈ લ્યો અમારા શોરૂમે. અને હવે હે ને ગાડી આપણી વળી અહીંયા 5599 અને ગાડી લઈને જવાનું છે આપણે દ્વારકા ટ્રાફિક તો છે, પણ એ પહેલાં આપણે જાશું ભરતભાઈને લઈને જવાનું દ્વારકા, બરાબર. પણ ભરતભાઈનું કેટલા દિવસથી આમંત્રણ હતું કે આવો બધા આવો ફેમિલીમાં તો નથી જઈ શકતો, પણ અત્યારે મેં કીધું હાલો જઈ આવીએ. અત્યારે સેટરડે સન્ડે રજા છે, હોળી છે, તો કામ થોડુંક ઓછું છે, તો આપણે અત્યારે પેલા જતા આવી ભરતભાઈના ઘરે. મકાન કેવું હોય જોતા આવી, તમને બતાવી, તમે જોયેલું જ છે બધાએ, તો તમને બતાવી દેવું, બરાબર. દ્વારકા મિત્રો જવાનું છે, રસ્તામાં ભરતભાઈને ઘરે જવાનું છે અને પબ્લિક વચ્ચે આવે છે. જો ઉતા હે ત્યાંથી હાથ ઊંચા કરે. રસ્તામાં કેટલું બધું પબ્લિક આવ્યું, ઘણી બધી જગ્યાએ બધાને જય દ્વારકાધીશ હાથ ઊંચો કરતો ગયો. ભાઈ રસ્તામાં કેટલી જગ્યાઓ પર યાર પાછા મિત્રો આવી ગયા. જો શું કે દ્વારકાધીશ ભાઈ મજામાં? કેટલી જગ્યાઓ પર ભાઈ મને નથી લાગતું દ્વારકાધીશ પહોંચી જાય. દ્વારકાધીશ એમ ને કયું ગામ? મોરબી નો પાસિંગ લાગે. સરસ લ્યો. કયું ગામ ભાઈ? શું વાત છે, સારું બેન. શું કરે મજામાં? દેવળિયા. કેટલા બધા લોકો હાલીને જાય છે, પણ હાલવા કરતા સેવા કરવા વાળા વધારે છે, એટલે કોઈને પ્રોબ્લેમ ના પડે હે ને. કેટલા સેવા કરવા વાળા માણસો છે, ખરેખર દ્વારકાધીશની દયા હોય યાર. ખરેખર હાલીને જાય ને એટલે ભૂખો તરસો માણસ ના રહે. વિચાર કરો તમે, દ્વારકાધીશની કેટલી દયા હશે. ટ્રાફિક જો ભાઈ, ટ્રાફિક ગજબ હે ભાઈ. ઓ ભાઈ સાહેબ ગજબ હે. સેવા કરવા વાળા વધારે જ છે. આ લોકો જોયા પરાણે પીવડાવે. એક મિનિટ સાઈડમાં લઈ લો. ખરેખર યાર પરાણે કે પીવું ને પીવું છે. દ્વારકાધીશ મજામાં? હાલીને જતા હોય ને પીવડાવો યાર. અરે યાર હાલીને જતા હોય ને પીવડાવજો. દ્વારકાધીશ બધાને. હા પી જાવ ભાઈ યાર. આમ જોઈ લ્યો પરાણે દીધું. એ કે ના તમે પીવું લ્યો. મેં કીધું ભાઈ હાલીને જતા હોય લોકોની સેવા કરો, તો કે એ લોકોની તો સેવા કરીએ જ છીએ, પણ સ્પેશિયલી કે તમે પીવું કે કેવી બનાવી એ ટેસ્ટ કરો એમ. આ જય દ્વારકાધીશ. ખરેખર કે સાઈડમાં રાખો. મેં કીધું ભાઈ મોડું થઈ જાય અમારે. અને પબ્લિક જો ભાઈ, ઓહો ગજબ ટ્રાફિક. અત્યારથી આટલો ટ્રાફિક છે તો આગળ કેટલો ટ્રાફિક હશે હું તો એ જ વિચારું છું. એટલે હું તો પેલા અહીંથી ભરતભાઈના ઘરે જ આવ્યો, બરાબર. ઓહ ભાઈ સાહેબ રસ્તા જો આ બાજુના કિલોમીટર સુધી કોઈ નંબરે એકલો હાઈલો જાઉં છું. વાં તો ટ્રાફિક હતું એટલે આ બાજુ લીધી મેં ગાડી. શોર્ટકટ બતાવતા હતા ભરતા તો રાહડા લીધા. ખરેખર આ લગભગ 50મો ગેટ આવ્યો. ક્યાં અહીંથી જવાનું છે ને મને તો એ જ નથી સમજાતું. થાક્યો હું ભાઈ. ટર્ન રાઈટ ધેન ટર્ન લેફ્ટ. હા ભાઈ આ આવે મેપ વાળાને કે ખબર છે મને અહીંથી ક્યાંક જવાનું છે. ભરત આયરનો બંગલો આગળથી દેખાતો નતો, અહીંથી ક્યાંકથી જવાનું છે હવે. યોર ડેસ્ટિનેશન ઇઝ ઓન ધ રાઈટ. વચરાજમાં આવ્યું છે. કેટલું કે ક્યાં હે ખબર નથી પડતી. અચ્છા આ બંગલો હે. આ બંગલો હે. અલા કાકા આવી જગ્યાએ રહેવાનું હોય પેલા. શું કે બાપા મજા. આ આપણો બંગલો છે. ક્યાં બંગલો? આવી જગ્યાએ રહેવાનું. આગળ જે ઝૂંપડું દેખાતું હતું. ગાંડા નેચરલ વાતાવરણ ની અંદર તું સાસણ જેવી ફિલિંગ આવે ને તો જ. આ શું હે કઈ રીતે રેન્ટ બધું મકાન જવા તને બધા જોડે જોઈએ. મકાન ના દેખાય, આપણે અંદરથી બતાવશું. અંદરથી હું અંદર નતા ભાઈ, મારા કામ મોડું થાય ભાઈ. હાલ ના આવે મારે મોડું ખરેખર મોડું થાય. આ તો આવજો વાંધો નહીં. આવજો. રામ વાંધો નહીં. ભરતભાઈ ને તો આપણે કાયમ જોતા જોઈએ. ભરતભાઈ બરોબર ને? યસ. હવે આપણે કોને મળવાના? માસીને.
તાર માસી થઈ આજ જય શ્રી કૃષ્ણ જય માસી. શ્રી કૃષ્ણ ભાઈ આજ ત્યાં દ્વારકા વાળાને દયા હે હમ. આજ મારે રામ લક્ષ્મણ ની જોડી આવી ગઈ ફેરી વરી થઈ ગઈ કઈ આપણે આજ ઉપાધિ છે જ નહીં કૃષ્ણ ભગવાન ના 4 હાથમાં થયો આગળ દાવે ને હે રોડ માપવાના છે દ્વારકા પૂકી જવાના હે ને પછી ત્યાંથી મને વિડીયો કોલ કર્યો રાતે કર્યો પછી આ પબ્લિક ને એમ થાય હાજીને કર્યો નહીં પણ રાતે નહીં બતાવી અમે કેમ કે 12 થઈ ગયા એટલે અહીંયા બતાવા હે ને આવી ગયો જો ચા નીલભાઈ હાટે તારો વ્લોગ ભાઈ અહીં લગન પછી કેવું કામ કરવું પડે મજા આવે કે ભાભી સાચું કહેજો હે હા ના ઘરે કરતા હોય આપણે 2 વાર જમાડ્યું હોય ભાભી એમ તો પણ અત્યારે ફેર પડે ને ફિલિંગ અલગ આખી આવે ફિલિંગ છે અલગ આવે આ ચા ની અડારી તું પી જાય છે તને નેસો કેવો ચડાઈ હા જોઈએ કેવું ગાવડે છે ભાઈ હે ને સાસરિયા ચા જોઈ લે વાત તો પીધી હતી આપણે અહીંયા જરાક જોઈ લે ચા પીને કેવી કે બાકી કોમલબેન મજામાં તો વાંધો નહીં તમારે કોમલ પહેલી હેરાન નથી કરતા ને ભાભી કઈ હેરાન કરે તો મને કહી દો તમારો ભાઈ હે હજી હા તો ટેન્શન નહીં લેવાનું બરોબર ને લગભગ તમને તો હેરાન નહીં કરે પણ શું ના બાપુ ના રેવા દો ને ભાઈ સાહેબ હવે આપણે ભેગા છીએ રેવા દો હવે આંકડા રેવા દો ભાઈ સાહેબ પ્લીઝ ભરતભાઈ ના ઘરે પહોંચ્યો ભાઈ ફાર્મ હાઉસ માં હો ભાઈ ગઈ લ્યો બને એવું બાકી ફાર્મ હાઉસ આમાં મત કરે આમાં મત કરે આ હિચકો જોતો હતો વ્લોગમાં એટલે હિચકામાં બેસી જવું છું કેટલા બનાવે ઈ હિચકો બહુ મોંઘો ભાઈ બંગલાથી વધારે ખર્ચો 1.5 લાખ નો છે બંગલાથી વધારે હિચકામ ખર્ચો આવી ગયો હે ને ના જોરદાર છે મેં કહ્યું મારે બેવું હિચકા ભાઈ હિચકા હાટું આવ્યો એમ હા હા મજાક નહીં ખાટું કહું સ્કોર્પિયો આમાં તો ખુઈ જવાનું અમારો ભાણે છે ને ખાસ ભરતની હિંચકામ હિંચકવા જાય હોય હા રાજકોટથી સ્પેશિયલ ધક્કો ખાતો તો હા એ હિંચકો એમ છે ને અરે કાંઈ ના કરે હિચકા હાટું આવ્યો આ ઝાડમાં વાડીમાં ઘટે તો બસ અહીંયા ભાઈ બંધ ઝાડમાં રેખા એવું જોઈએ કઈ ઘટે આ ધંધા કહેવાય બાકી લાગે એક નંબર હો ભાઈ મને તો આ કેમેરો શું કે માસા મજા આવે મોજ મોજ કેમેરા તમને કેમેરાની જરૂર જ નથી કેમેરો સામે આવે એટલે મારી બોલતી બંધ થઈ ગઈ ના બાપા ના એ તો અમને ખબર હે આપણે ઓલા જુનાગઢ વાળાને જોયો તો નહીં રિયલમાં મમરા કરે ખબર હા. શું કે તબિયત પાણી કેવા કે મોજ મોજ છે ભાઈ. એ ને માસી તો બહુ બોલે વ્લોગ ચાલુ રાખીએ એટલે પૂરું એ બોલવાનું ચાલુ એમ 1 કલાકનો બ્લોગ કરવો હોય તો હમણાં કરી દઈએ. પણ ખરેખર સાચું કહું ને તો જે બોલે ને એના બોર વેચાય તમને નહીં ખબર હોય ભરતભાઈ નું શું કામ હાલે છે ને તમને નહીં ખબર પડી હોય હજી સુધીમાં ખબર હે. સાચું કે ખોટું ભાઈ કાન પકડો. કાન પકડવા પડે ને પકડવા જ પડે ને બાબુ બોલે તો જ બોર વેચાય નકર ના વેચાય મારે ઘણી કામ મને ગુજરાતી થોડું થોડું આવડે કમેન્ટ હોય ને જોતો હોય હા. આ કે આના થકવા લે એમ કે. જો તમારી જ વાહ થઈ છે હવે હિરલબેન કાઠિયાણી ગમે એ જેનીનો વિડિયો હે ને આમ જોરદાર જ હાલે ખરેખર હો ને ખોટું નથી બોલતી હા, મને ખબર હે અમે જોઈ છે અને હું કાયદેસર હે ને મને વિડિયામાં પણ શોખ જ થાય મને આમાં વિડિયો તો મારે વ્યૂ આવશે ને અહીંયા કોક આ ઇન્સ્ટાગ્રામ બોલું યુટ્યુબમાં મારે વ્યૂ નથી આવતો એટલે બધા પણ આજે આવશે અત્યારે જોજે હવે તો ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ ને પહેલી વાર ભરતભાઈના ઘરે જમવા બેઠા છીએ જમવામાં સરસ મજાનું કાઠિયાવાડી ભોજન છે પાપડ છે બાજરાનો રોટલો છે રોટલી છે સલાડ છે સરસ મજાનું સેવ ટમેટાનું શાક છે અને ભેગી એક છાશ છે ખાસ તો નહીં અને એમાંય પાછા ભરતભાઈ ભેગા છે ખાસ મને મળી ગયું છાશ તો દૂધ નથી પીવું તારું દૂધ હું પીતો જ નથી. હે દૂધ ના પીવું. દૂધ ના પી દ્વારકાનો બ્લોગ અલગથી આવશે દ્વારકાનો વ્લોગ મિત્રો અલગથી બનાવશું હવે અત્યારે જમવાની નિરાતે આપણે નવા વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય ટાટા